નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પંજાબના અમૃતસર ખાતે સહકાર ભારતીના 8મા રાષ્ટ્રીય અધિવેશનનો ભવ્ય શુભારંભ થયો. સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ દીનાનાથ ઠાકુર અને રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર ઉદય જોશી દ્વારા સહકાર ધ્વજના ધ્વજારોહણ બાદ 8મા સહકારિતાના રાષ્ટ્રીય અધિવેશનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. બનાસ ડેરીએ મરુસ્થલમાં કરેલી શ્વેત ક્રાંતિ માટે શંકરભાઈ ચૌધરીને શ્રાદ્ધેય લક્ષ્મણરાવ ઇનામદાર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય અધિવેશનને સંબોધન કરતા દીનાનાથ ઠાકુરે જણાવ્યું હતું કે આ ખૂબ આનંદનો વિષય છે કે પ્રથમ વખત સેવા અને પવિત્રતાની ભૂમિ અમૃતસર ખાતે સહકાર ભારતીના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન થયું છે. સેવા ભાવનાથી પ્રેરિત થઈ વધુ ઉર્જા સાથે કાર્ય કરવા સહકારી આગેવાનોને પ્રોત્સાહિત કરાયા હતા. 2021માં સહકાર મંત્રાલયની સ્થાપનાથી સહકાર ક્ષેત્રે નવી જાગૃતિનું નિર્માણ થયું છે. આજે દેશમાં સહકાર ક્ષેત્રને નવી પ્રતિષ્ઠા મળી છે, જેનો શ્રેય સહકાર ભારતીને જાય છે. પ્રજાના સર્વાંગી વિકાસ માટે સહકાર મંત્રાલયના ધ્યેયને સહકાર ભારતીએ પોતાનું ધ્યેય બનાવ્યું છે. આ અધિવેશનમાં 3 દિવસ દરમિયાન સહકાર ભારતી દેશમાં સહકારિતા માટે 3 વર્ષ માટેની કાર્ય યોજનાઓ પર વિચાર મંથન કરવામાં આવશે. રાષ્ટ્રીય સહકારિતા સંમેલનને સંબોધતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારા માટે આ ખૂબ ગૌરવનો દિવસ છે કે સહકાર ભારતીએ બનાસ ડેરીના સહકારિતા મોડેલને સન્માન આપ્યું છે. બનાસ ડેરી સાથે જોડાયેલા લાખો પશુપાલકોનું આ સન્માન છે. આ સન્માન બનાસના પશુપાલકોનું છે. સહકાર ભારતીએ આપેલા આ સન્માનથી મને તેમજ બનાસના પશુપાલકોને ખૂબ ઉત્તમ કાર્ય માટે પ્રેરણા મળી છે. હું આપને વિશ્વાસ આપું છું કે બનાસ ડેરી આગામી સમયમાં દેશના લોકોના કલ્યાણ માટે કાર્ય કરશે. સહકાર ભારતીના સૂત્ર વિના સંસ્કાર નથી સહકાર, વિના સહકાર નથી ઉદ્ધાર વિશે ચર્ચા કરી અને કહ્યું કે આ માત્ર શબ્દો નથી પણ મંત્ર છે. આ મંત્રથી આપણામાં કામ પ્રત્યેનું સમર્પણ જન્મે છે. સખત પરિશ્રમથી સહકારિતાને દુનિયાના કોઈ પાછળ રાખી શકતું નથી. અધિવેશનમાં બનાસ ડેરીએ પશુપાલન અને ખેતીના સમન્વયથી ખેડૂતોને કઈ રીતે સમૃદ્ધિ લાવી તેની વિસ્તૃત સમજ અને ચર્ચા કરાઈ હતી. આ રાષ્ટ્રીય અધિવેશનમાં સહકાર ભારતીના વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજસેવક અને ભારતના ભૂતપૂર્વ રાજદૂત તરણજીતસિંહ પણ હાજર રહ્યા હતા. સહકાર માટે સમર્પિત આ રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાંથી 2500થી વધુ સહકારી આગેવાનો સહભાગી બન્યા હતા. પૂરા બનાસવાસીઓ અને બનાસના લાખો પશુપાલક આ સન્માનથી ગૌરવ અનુભવે છે કે બનાસકાંઠા જિલ્લાની ડેરીની આ સહકારી પ્રવૃત્તિને પૂરા ભારતની અંદર સન્માનવામાં આવી તે બાબતનું દરેક બનાસવાસીને ગૌરવ છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આપેલા એક આઈડિયા, કોઈપણ પ્રકારની રોયલ્ટી સિવાય આપેલા બનાસવાસીઓને આઈડિયા, વિચારો, એનો અમલ કરીને આજે બનાસ એ પૂરા દેશની અંદર દિશા આપવાનું કામ એ સહકારી પ્રવૃત્તિની અંદર જે કરી રહ્યું છે એનું એક બનાસવાસીઓને ગૌરવ છે. આવનારા સમયની અંદર દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે નવું સહકાર મંત્રાલય બનાવીને તેની જવાબદારી દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને આપી સહકારની 3 મોટી સંસ્થાઓ ભારતની અંદર કરવામાં આવી છે. એ એક્સપોર્ટ માટેની, એગ્રીકલ્ચરના એક્સપોર્ટ માટેની બાબત હોય, ઓર્ગેનિક પ્રોડક્ટની બાબત હોય કે સીડ્સ માટેનું કામ હોય, ખાસ કરીને બિયારણ માટેનું. આ 3 સંસ્થાઓ આવનારા સમયમાં ગ્રામીણ ભારતની દિશા બદલીને એક આત્મનિર્ભર ભારત બનાવવાની અંદર ખૂબ મોટી તાકાત આપશે તેવો મને ભરોસો છે. પુનઃ સૌ બનાસવાસીઓનો આ ક્રેડિટ અને જસ હું બનાસવાસી